માંડવી તાલુકાના વિવિધ ધાર્મિક સ્થળો અંગે તંત્ર દ્વારા સર્વે હાથ ધરી દબાણ દૂર કરવાની કાર્યવાહી થવાની માહિતી સામે આવતા જ સ્થાનિક સર્વ સમાજમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। આ મુદ્દે સર્વ સમાજના પ્રતિનિધિઓ દ્વારા એકઠા થઈને તંત્ર સમક્ષ વિરોધ સહયોગ્ય રજૂઆત કરવામાં આવી હતી। સર્વ સમાજના અગ્રણીઓ દ્વારા માંડવીના તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી હતી કે ધાર્મિક સ્થળો સંબંધિત કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતા પહેલા સ્થળ પરની યોગ્ય તપાસ કરવી અને સ્થાનિક પરિસ્થિતિ તથા શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં લેવી અનિવાર્ય છે। કોઈપણ ઉતાવળિયું પગલું ભરવાને બદલે સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે રીતે સંવેદનશીલતાથી આ બાબતનો ઉકેલ લાવવા રજૂઆત કરાઈ હતી। આ પ્રસંગે સર્વ સમાજના અગ્રણીઓ, વિવિધ સમાજના પ્રતિનિધિઓ અને સ્થાનિક મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય હાર્દિક ડોરુ, માંડવી। જો અહીંયા સર્વ સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યો છે કે એક ખાસ ધર્મ વર્ગના લોકો કે મુસ્લિમ સમાજના લોકોને જ્યાં આસ્થા છે એવી 21 દરગાહોને નોટિસો આપી અને ક્યાંક ને ક્યાંક તોડી પાડવા માટે જે આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે અમે ટીડીઓ સાહેબને અને મામલતદારશ્રીને એવી રજૂઆત કરી છે કે આ દરગાહો છે એ વર્ષોથી એ જગ્યાએ આવેલી છે ને ક્યાંક ને ક્યાંક તો હિન્દુ લોકોની જે જગ્યા છે એમાં પણ આ દરગાહો આવેલી છે। ત્યારે સરકારને મજા આવે ત્યારે કે ઇલેક્શન આવે ત્યારે ધાર્મિક કોમી વાતાવરણ દવડાય એના માટે થઈ અને મુસ્લિમ વર્ગને અને એની દરગાહોને ટાર્ગેટ કરીને આવી કાર્યવાહી કરવામાં આવે છે। કચ્છ છે એ કોમી એકતાનો એક મિસાલ છે। એમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ દરેક તહેવારોમાં સાથે રહે છે, સાથે ઉજવે છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ધાર્મિક વાતાવરણ દોહડવાના ઈરાદે જ્યારે આવી નોટિસો આપવામાં આવી છે તો અમારી રજૂઆતો છે કે આ નોટિસો તાત્કાલિક પરત ખેંચવામાં આવે અને એક પણ દબાણ તોડી પાડવામાં ના આવે। જો આવું ક્યાંક થશે અને ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો એના માટે પોલીસ ખાતું હોય, મામલતદાર ખાતું હોય કે વહીવટી તંત્ર હોય એની જવાબદારી રહેશે। એટલે અમે એ લોકોને કહેવા માંગીએ છીએ કે કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય અને લોકો શાંતિથી અને જે ધાર્મિક અને વાતાવરણમાં રહે છે એના માટે અને કચ્છની જે કોમી એકતાની મિસાલ કાયમ રહે એના માટે અમે આ રજૂઆત કરી છે। ખાસ તરીકે માંડવી તાલુકામાં ગૌચર જમીન માટે અને તંત્ર દ્વારા જે તપાસ કરવામાં આવી કે દબાણ સ્તરો ક્યાં છે, ત્યારે તંત્ર પાસેથી 21 દબાણ સ્તરો એમને મળ્યા છે અને એમને નોટિસ ફટકારવામાં આવી છે। તેમ ખાસ કરીને ગઢસીસા જિલ્લા પંચાયતની વાત કરી અને આપણે તાલુકા પંચાયત દ્વારા આજે અમે આવેદન દેવા માટે આવ્યા છીએ અને ખાસ કરીને મામલતદાર સાહેબ પાસે કહેવાનો મતલબ કે અહીંયા રાજકારણ થઈ રહ્યું છે। રાજકારણમાં એવો છે સ્પષ્ટ છે 21 ધાર્મિક સ્તર ઉપર જ દબાણ થયેલો છે। ટીડીઓ સાહેબને પણ વાત કરી, મામલતદાર સાહેબ પાસે વાત કરી, અધિકારીઓ પાસે ટાઈમ નથી, વખત નથી। ખાસ કરીને જેટલા પણ ધાર્મિક સ્તરો છે એમને જે 21 નોટિસ ફટકારવામાં આવી, જે મોટા બાંધકામો થયેલા છે, ગૌચર જમીન ઉપર રિસોર્ટો બની ગયા છે, ગૌચર જમીન એ એમને નથી દેખાતો, ખાલી ધાર્મિક સ્તર ઉપર દેખાય છે। હવે તમને જ પ્રશ્ન પૂછું છું અને લોકોને ખ્યાલ જ છે કે આ રાજનીતિ કરી રહ્યા છે અને 2027ની ચૂંટણી અને ખાસ કરીને મામલતદાર સાહેબ પાસે અને ટીડીઓ પાસે આશા રાખીએ છીએ 21 સિવાયના અન્ય જેટલા દબાણ છે એમાં પણ ગૌચર જમીન ઉપર તો અમે તમારા સાથે રહીને જેટલા પણ રિસોર્ટો બન્યા છે, જેટલા મોટા દબાવી બેઠા છે, ખનીજ ચોરી કરી રહ્યા છે, અન્ય પ્રવૃત્તિ ખોટી પ્રવૃત્તિ થાય છે, એના ઉપર પ્રશાસન છે, આપણા સેવા માટે છે, પોલીસ શાંતિ સુરક્ષા અને સેવા માટે એ પણ સ્તર ઉપર જઈને 21 સ્તરની અલાવા પણ જેટલા છે એ પણ જોવામાં આવે એવી આશા રાખીએ છીએ। એક ને એક સમુદાય ઉપર ટાર્ગેટ વારંવાર બનાવવામાં આવે છે અને ક્યાં ને ક્યાં રાજનીતિ કરવામાં આવે છે। હંમેશા કચ્છ ભાઈચારાની મિસાલ દેવામાં આવે છે અને ભાઈચારો છે જ, એમાં કોઈ નથી, મારા કહેવાથી તમારા કહેવાત નથી, પણ લોકો જાણે છે અને જોઈએ કેટલા સમયના અંદર 21ના સિવાય કેટલા રિસોર્ટો ઉપર નોટિસ ફટકારે છે, એમાં કેટલી રજૂઆત બહાર આવે છે। એમના કને નહીં હોય તો હું એમને આપીશ ડિટેલ વાઇઝ, સર્વે નંબર વાઇઝ અને ગૌચર જમીન ઉપર દબાણ કર્યો છે એના માટે આજે અહીંયા મામલતદાર સાહેબને આવેદન દેવા માટે આવ્યા હતા।